અમારો શ્રેય ઠક્કર આવ્યો છે બહારથી, એને જોરદાર તાળીઓથી બધા હાય હાઉ આર યુ શ્રેય, વાવ. તમારે ડોલર ન ઉડે, અમારે એમ ન ઉડે. એમાં બાપુ એક ભાઈ બિચારો દવાખાને ગયો. એટલે દવાખાને ગયો અને ડૉક્ટર સાહેબ પાસે બેઠો. એટલે ડૉક્ટર સાહેબ એવું આમ હાથમાં હાથ લીધો અને આમ પૂછતા હતા, તમે પીવો છો? તો બોલો એવો મગાવો અરે પી, એકલા ભાવતું નથી, મળતું નથી. અને કે ગુજરાતમાં એ કે દારૂનું ઈશ્વર જેવું થઈ ગયું છે. કે ગુજરાતમાં દારૂનું ઈશ્વર જેવું થઈ ગયું. ડૉક્ટર સાહેબ ઊભા થઈ ગયા, કોની યાર હું હરખાઈ તો જો. એ કે આ દારૂનું ઈશ્વર જેવું થઈ ગયું છે. કે કેમ? એ કે હોય બધે દેખાય જાય, એ રોયા જેવું એમ. તેમાં એક ભાઈ દવાખાને ગયો બિચારો. તો દવાખાને ગયો ને એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું, શું થાય છે ભાઈ, શું થાય છે ભાઈ? એવું કીધું ને કે દર્દી બિચારો ગળગળો થઈ ગયો. સાહેબ શિવરેજને વગાડો વાલા, બાપુને આદેશ છે એટલે બાપુ માફ કરજો, ઉભર્યું તાળીઓ નહીં પાડતા. આજ સુધીમાં કદાચ હું આ શિવરંજનીનો કદાચ ગુનેગાર હોઈ શકું કે શિવરંજનીની અંદર છે ને કરુણ રસ પીરાય, માણાને તમારે આમ ઢીલો પોચા કરી નાખવાનો, આંગળાને જલદલી આવી ગયો. પછી મને એમ થયું કે ભાવ રો રહેવા એવું નથી લાગતું. 3 વર્ષ તમે હું 2 કોવિડ માર્યા, કેટલો કરુણ રસ લીધો એ ન જોયું? હવે કરુણ રસમાં જ બારા દાંત કાઢવો, બીજી વાત નહીં મારવાલા. વગાડો બા. પૂછું નહીં છે જ નહીં શું લાવો. સાહેબ 40 વર્ષમાં પેલા તમે એવા માણસ મળ્યા સાહેબ. 40 વર્ષથી અમારા લગ્ન થઈ ગયા, પણ 40 વર્ષમાં તમે એક પેલા એવા માણસ મળ્યા કે તમે મને પૂછ્યું શું થાય. આ ક્યાંનું છે ભાઈ? શાંતિનું છે. એટલું બધું ના ઉડાડો ભાઈ, મને અભિમાન આવી જાય, મને અભિમાન આવી જાય. સાહેબ 40 વર્ષમાં તમે પેલા એવા માણસ મળ્યા, તમે મને પૂછ્યું શું થાય, શું થાય? એ જ તો કહું છું સાહેબ, શાંતિ રાખો સાહેબ. 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને 8 વાગે હું કામે આવ્યો જાઉં છું. જવું પડે ભાઈ, જવું પડે. આમ પૂછું નહીં, આમ રાખો. બસ 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 બસ. એમાં હું તમે જેમ આમ આમ લેતા એટલે મારે આમ ત્યાં રાખવું પડે. હા, સૂરજ કહેવાય ને એક જાતનું સૂર છે એટલે કેવડાવે એમ. સાહેબ 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈ સાહેબ હું 8 વાગે કામે આવ્યો જાઉં છું સાહેબ. સાહેબ એવા જવું પડે ભાઈ, પુરુષ છીએ, કામે જવું પડે. અરે જવામાં મને કાંઈ વાંધો નથી સાહેબ, પણ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા, શું પાપ કર્યા સાહેબ કે એક જણો રળવા જાય ને 8 મોઢા ખાવ 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 ખાવ, બીજી વાત નહીં સાહેબ. બધા કામે છોટી જતા હોય તો કોઈને કેનેડા અમેરિકા ન જવું પડે, અહીંયા બધું થઈ જાય સાહેબ. એ 3 ખાનાનું ટિફિનનું ડબલું, ઉપલા ખાનામાં રોટલી, નીચેના ખાનામાં સાહેબ વટાણા બટેટાનું શાક. એ જે પ્રમાણે સાંજે ઝઘડો થયો હોય ને એ પ્રમાણે વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણાને ધક્કો મારે સાહેબ. કાચા રહી ગયેલા વટાણા બટેટાને પૂગી ન શકે સાહેબ. સ્ટીલનો ડબરો તડિંગ 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 થયા રાખે સાહેબ, તડિંગ તડિંગ. વચમાં મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું, એ ગુંદાનું અથાણું સાહેબ મારી જેવું ઘડીક અહીંયા ભટકાય, ઘડીક અહીંયા ભટકાય, ક્યાંય હક નહીં સાહેબ, હક નહીં. ઠાઈકો પાઈકો હાજે ગામને ગોળીઓ પાઈને જ્યારે ઘેરે પૂગું, દરવાજો ખખડાવું, દરવાજો ખુલે ને સાહેબ, ઘરના ઉંબરામાં પગ મૂકું ને સાહેબ, ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે સાહેબ. મારા કાનમાં ધાક પડી જાય, મારી ઘરવાળી બોલે મને સમજાતું નથી સાહેબ, મારી ઘરવાળી બોલી સમજાતું નથી. અને છોકરા રોતા એમ લાગે કે હડકાયા કૂતરાય હારા હોય આને સાહેબ, ખબર નહીં શું થાય સાહેબ. મારા કાનમાં ધાક પડી જાય, મારા કાનમાં ધાક પડી જાય. આટલું કીધું ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, એ ગાંડા રોવાય નહીં. આવા હવે જેવો માણસથી
ઢીલો પોસો થઈ ગયો, રોવાય નહીં. આ ખંભે માથું લાગે, યુ હગ મી, કમ વિથ મી, આવી જા, રોવાય નહીં. ગાંડા રોવાય નહીં. આ તારા કાનમાં જે ધાક પડી છે ને ધાક નથી, આ તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેગું થયું છે. ગાંડા કાનમાં ભેગું થયું છે એટલે તો તારી ઘરવાળી બોલે સમજાતું નથી. આ રોગ નો કહેવાય ગાંડા, રોગ નો કહેવાય, અને વરદાન કહેવાય. આની દવા ન હોય, આની દવા ન હોય. પણ મને ગમ્યું કે તારા પેટની વરાળ તે મારી પાસે કાઢી, મને બહુ ગમ્યું. પણ હું કોની પાસે જા, મારે કોને કેવું? હે ભાઈ, હે કોને કેવું? આમ જ આવેલું જાય છે બધાને. એક વાત લઈ અને હું મારી વાણીને વિરામ આપું. ઘણું થઈ ગયું સાહેબ, સોરી, મને માફ કરજો. આ તો તમારી મોજ હતી ને એટલે આ બહરાટી બોલાવી ગયો. એમ તો ઘણું દેવું છે પણ નિરાતે નેક્સ્ટ ટાઈમ યુનો. એ તો અત્યારની મમ્મીઓ આમ કપડાં ખખેરે. અમે હતા 30 વર્ષ પહેલા પાકા માલવાળા, ઊભી બજારે ધોડ્યા જતા. પેરેગોનના સંપલ હોય, માછલા આકારના સંપલ, પેન્યુ ન હોય, 500 થાજો. આ જેને જોયું હોય એને ખબર હોય. હા, અત્યારે રેડ સીપ ને ઓલા બૂટ ને આંતે આવી ગયા ને, એ તો બાપની કૃપા છે એટલા પહેરી શકો. મારો બાપ કાંડાની કમાણીને લ્યો તેથી ખબર પડે કે કેટલી વિહે હો થયા. આમ પેરેગોનના સંપલ આમ પેન્યુ ન હોય, માછલા આકારના સંપલ 500 હાજો. એમાં ડટી તો હેઠે હોય જ ને. આમ આ ડટીની હેઠે રામબાવળનો કાંટો ભરાયો હોય, કાંટો પીન ભરાવીને ઊભી બજારે અમે ધોડ્યા જતા. આમ સ્લો મોશનમાં જોવો ને, આમ વાહે કૂતરું થયું ને આમ જોવા જાવ ને, આમ તો કૂતરું આમ ધોડ્યા જતા સ્લો મોશનમાં. તો કંઈ હોતું નહીં. આ પગના સંપલમાં ડટી નીકળી જાય, આ સંપલ આ પગમાં ભટકાય, પડી 3.5 ફૂટ લહરી, યુ નો સ્લીપ. યા એ 3.5 ફૂટ લહરીને ઊભા થઈને અમે એટલું જ કરતા. કઈ જતું નથી ને. 150 ફૂટ સેટા જઈને અમે જ અમારા કપડા ખખેરતા હતા. હું કામ? અમે નો ખખેરે, તમારો બાપ ખખેરે, દાદો ખખેરે, કાકો ખખેરે. ખખેરવામાં ઘણો ફેર છે રે. ખખેરા કોને કહેવાય જો પૂછો. અમારે ગભાનિયો બિચારાને આ કોવિડમાં મારી પાસે આવ્યો, મને કે વેક્સિન દેવડાવવા જાઉં. મેં ક્યાં જાઉં? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો, તમે સુરત આરોગ્ય કેન્દ્રે બાપુ મેં વેક્સિન દેવડાવવા ગયા. તો અહીંયા નર્સબેન બેઠેલા અને ગભાન બેહેરો. એટલે નર્સબેન એની સહજ સ્વભાવમાં એને પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા, બીજો ડોઝ છે. તો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો તમે? જમણા હાથે. અચ્છા, જમણા હાથે. તો એમાં ગભરાવ શું શા માટે તમે? ગભરાતો નથી તો વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? વિચાર એ કરો છો તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન, આટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું જ કીધું છે. આટલું બધું પ્રેમથી પૂછો તમે 7-8 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને. એ વારો રામ ભલું કરે. આમાં હું કરો તમે? બધું આમ જ હાલ્યું જાય.